ખુલ્લામાં વેચાતા મસાલા સામે વસંત મસાલાએ જાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું છે। ગુજરાતની અગ્રણી મસાલા બ્રાન્ડ વસંત મસાલા કંપની દ્વારા બજારમાં વેચાતા બિન આરોગ્યપ્રદ છૂટક મસાલા અંગે લોક જાગૃતતા માટે વિશેષ મુહિમ શરૂ કરી છે, જે અંગે આજરોજ પત્રકાર પરિષદ યોજી વસંત મસાલાના ચંદ્રકાંત ભંડારી, ઓમપ્રકાશ ભંડારી, રાજકુમાર ભંડારી અને નિર્મિત ભંડારીએ આ અભિયાન વિશે માહિતી આપી હતી। છૂટક મસાલા નહીં ખરીદવા અનુરોધ પણ કર્યો હતો। मैं प्रोडक्ट ने एक तो સૌથી પહેલાં બહુ ઉચ્ચ ક્વોલિટીના રો મટીરિયલ જે આ મેઇન ક્રોપ થતો હોય ત્યાંથી લાવતા હોઈએ છીએ અને એ ક્રોપને કંપનીના ક્લિનિંગ પ્લાન્ટમાં પ્રોસેસ કરવામાં આવે છે, જે અલ્ટ્રા મોડર્ન ટેકનોલોજીવાળા પ્લાન્ટ હોય। અલગ અલગ સ્ટેજમાં ક્લિનિંગ થતા હોય છે, જ્યાં ઝીણામાં ઝીણી ડસ્ટ જે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એવી ડસ્ટ સુધીના સ્મોલ પાર્ટિકલ્સ પણ એમાં ક્લીન થતા હોય છે। એ ક્લીન થયા પછી એને હાઇજેનિક પ્રોસેસથી એને ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને પોલીપેકમાં પેક કરવામાં આવે છે, જેથી એને એક જેવી સારી ક્વોલિટી આખો વર્ષ મળી રહે। હા, અમારી પ્રોડક્ટ રેન્જમાં ઓલમોસ્ટ એક ગૃહિણીની જે દૈનિક જરૂરિયાતમાં જેટલા પણ મસાલા જોઈતા હોય છે, મરચું, હળદર, ધાણા જીરુંથી લઈને ટોટલ 23 નંબર ઓફ પ્રોડક્ટ છે અમારી રેન્જમાં। અને જ્યારે શરૂઆત કરી ત્યારે કેમનો સિદ્ધાંત હતો કે જેની સાથે વ્યવહાર કરું તેના હૃદયમાં પણ મારો ભગવાન બેઠો છે એવી ભાવના સેવી, મંદિરમાં બેઠેલા મારા ભગવાનને છેતરું તો જ ગ્રાહકોને છેતરું એવા ભાવ પણ ધરાવે છે। આ મારી કંપનીની વેલ્યુ છે। દેશનું ગૌરવ જળવાય અને પ્રજાનું આરોગ્ય સચવાય એનું ધ્યાન રાખીને પ્રમાણિકતાપૂર્વક વેપાર ઉદ્યોગ ચલાવીશ, ભેળસેળ ભ્રષ્ટાચારથી દૂર રહીશ એવા સિદ્ધાંતોને લઈને નાનકડા ધંધાથી શરૂઆત કરી હતી અને આજે 40 વર્ષમાં અમારી કંપનીએ એટલી બધી સરસ પ્રગતિ કરી છે કે ડ્યુ ટુ ક્વોલિટી પ્રોડક્ટ અમે ગ્રાહકો સુધી પહોંચાડી અને આવી રીતના અમારું કંપની આગળ ધીરે ધીરે વધી ગઈ છે।